હરે કૃષ્ણ. કૃષ્ણાસ ક્યુઝિન ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. જોવા જઈએ તો મિક્સ વેજીટેબલ સબ્જીને આપણે અલગ અલગ નામથી ઓળખતા હોઈએ છીએ. વેજ કઢાઈ છે, વેજ કુરમા છે કે એવા અનેક નામ છે એના. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ નવરત્ન કુરમા. નવરત્ન કુરમામાં ઘણા બધા શાકભાજી, ફ્રૂટ્સ અને નટ્સનો પણ ઉપયોગ કરીને બનાવાય છે. કોઈ પણ ઘરે પ્રોગ્રામ હોય તો તેમાં મિક્સ વેજીટેબલનું શાક કમ્પલસરી બનતું જ હોય છે. તો ચાલો આપણે ઠાકોરજી માટે બનાવીએ નવરત્ન કોરમા. નવરત્ન કોરમા બનાવવા માટે સૌપ્રથમ આપણે લઈશું 5 કપ જેટલા કાજુ. તેમાં ગરમ પાણી ઉમેરી તેને 15થી 20 મિનિટ માટે રાખી દઈએ. 15થી 20 મિનિટ બાદ કાજુ સરસ રીતે પલળી ગયા છે. હવે બધું પાણી નીકાળી અને મિક્સી જારમાં લઈ લઈએ. તેમાં 5 કપ જેટલું પાણી ઉમેરી તેની એક સ્મૂથ પેસ્ટ બનાવી લેવાની છે. ગ્રેવી માટે કાજુની પેસ્ટ બિલકુલ તૈયાર છે. તેને આપણે સાઈડમાં રાખી દઈએ. હવે એક કડાઈમાં 3 ટેબલસ્પૂન જેટલું તેલ ગરમ કરી લઈએ. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરીએ, 5 ચમચી જેટલી હિંગ અને અડધી ચમચી જેટલી હળદર. બે ઝીણા સમારેલા લીલા મરચાં, 1 ચમચી જેટલું છીણેલું આદું લઈ લઈએ. બધું જ ધીમા તે સરસ રીતે સાંતળી લેવાનું છે. બધું સતળાઈ જાય એટલે તેમાં 2 મીડિયમ સાઇઝના બટાકાને આ રીતે સમારીને લઈ લીધા છે. હવે મિક્સ કરી અને તેને ધીમા તાપે 2 થી 3 મિનિટ માટે ચડવા દઈએ. 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. અહીંયા તમે જોઈ શકો છો બટાકા અધકચરા ચડી ગયા છે. હવે તેમાં એક ગાજર સમારેલું લઈ લઈએ, અડધો કપ જેટલા વટાણા, 1.5 કપ જેટલા ફ્લાવરના પીસીસ, 5 કપ જેટલી સમારેલી ફણસી. બધું મિક્સ કરી લઈએ. હવે શાકને 6 થી 7 મિનિટ માટે ચડવા દઈએ. ત્રણ થી 4 મિનિટ બાદ આ રીતે તેને એકવાર મિક્સ કરી લઈએ અને ફરીથી ઢાંકણ ઢાંકી અને તેને ચડવા દેવાનું છે. અહીંયા ટોટલ 6 થી 7 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે શાક જે છે એ 80% જેટલું ચડી ગયું છે. હવે તેમાં 1 ચમચા જેટલી ખાંડ ઉમેરીએ, સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું લાલ મરચું, 1 ચમચી જેટલું ધાણા જીરું. બધું મિક્સ કરી લઈએ. હવે તેમાં 1 કપ જેટલું તાજું દહીં ઉમેરવાનું છે. ધ્યાન રાખવાનું છે કે દહીં જે છે એ બિલકુલ ખાટું ના હોવું જોઈએ. તાજા જ દહીંનો ઉપયોગ કરવાનો છે અને દહીંને એક વખત ફેટી અને પછી તેમાં ઉમેરવાનું છે. હવે 1 થી 2 મિનિટ માટે તેને સતત ચલાવતા રહીએ. હવે આપણે જે કાજુની પેસ્ટ તૈયાર કરી હતી તે તેમાં ઉમેરી દઈએ. અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીએ અને મિક્સ કરી લઈએ. જો તમે હજી પણ આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને પ્રસાદની રેસિપીઝ પસંદ આવતી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર ક્લિક કરો જેથી પ્રસાદની રેસિપીઝ તમને મળતી રહે. હવે તેમાં અડધો કપ જેટલું પાણી ઉમેરી દઈએ અને મિક્સ કરી અને તેને 4 થી 5 મિનિટ માટે ધીમા તાપે ચડવા દઈએ. અહીંયા 4 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે તેની જે કન્સિસ્ટન્સી છે એ બિલકુલ પરફેક્ટ છે.
સ્ટવ બંધ કરી અને સાઈડમાં રાખી દઈએ. હવે આ શાકનું જે મેઇન પાર્ટ છે એ હવે આવશે. તો એક કડાઈમાં એક પેન નાનું લઈ અને તેમાં આ રીતે 3 ચમચી જેટલું ઘી ગરમ કરી લઈએ. 200 ગ્રામ જેટલા પનીરના આ રીતે પીસીસ કરી લીધા છે. હવે પનીરના પીસીસ થોડા ગોલ્ડન કલરના થાય તે એવી રીતે શેલો ફ્રાય કરી લઈએ. વચમાં આ રીતે તેને મિક્સ કરતા રહીશું તો ચારે બાજુથી સરસ રીતે સતળાઈ જશે. પનીર તૈયાર છે. 6 થી 7 સમારેલી બદામ લઈ લઈએ, 7 થી 8 નંગ જેટલા કાજુ અને બંનેને આ રીતે ત્યાં ફ્રાય કરી લેવાના છે. બંને સરસ રીતે ફ્રાય થઈ ગયા છે. હવે 10 જેટલી તેમાં દ્રાક્ષ લઈ લઈએ સૂકીવાળી અને બધું મિક્સ કરી લઈએ. તાપ ધીમો જ રાખવાનો છે. હવે તેમાં 5 ચમચી જેટલી હિંગ, 5 ચમચી જેટલું લાલ મરચું, 2 ચમચી જેટલી કસૂરી મેથી ઉમેરી અને તેને મિક્સ કરી લેવાનું છે. આ બિલકુલ તૈયાર છે. સ્ટવને બંધ કરી દઈએ. હવે આપણે જે તૈયાર કર્યું હતું તે શાકમાં ઉમેરી દઈએ. બધું મિક્સ કરી લેવાનું છે. આ સાથે આપણું નવરત્ન કોરમા બિલકુલ તૈયાર છે. સર્વ કરીએ. ઉપરથી ઝીણી સમારેલી કોથમીર અને દાડમના દાણાથી તેને ગાર્નિશ કરવાનું છે. તુલસી પત્ર પધરાવી અને ઠાકોરજીને ભોગ અર્પણ કરીએ. ઠાકોરજીને ભોગ લગાવી દીધેલ છે. જો તમને આ બધી જ પ્રસાદની રેસિપીઝ ઇંગ્લિશ અથવા હિન્દીમાં જોવા માંગતા હોય તો બંને ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તમે ત્યાં ચેક કરી શકો. આવો સાથે મળીને જપીએ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે.